પણ શુભકામનાઓ પાઠવી છે। તેઓ ખૂબ ખુશ છે તેવું પણ કહ્યું છે, પરંતુ હવે બસ થોડી જ ક્ષણોની રાહ જોવાઈ રહી છે। સૌ કોઈ તે રાહ જોઈને બેઠું છે કે હવે કે જે 26 નામો સામે આવ્યા છે, 26 મંત્રીઓને એટલે કે સીએમ સિવાય જે 25 મંત્રીઓ છે તેમને કયા પ્રકારની જવાબદારી સોંપવામાં આવે છે, તેમને કયા પ્રકારનું પદ આપવામાં આવે છે, તેના પર સૌ કોઈની નજર છે। કારણ કે અત્યારે એ તસવીરો સામે આવી રહી છે કે મીટિંગ પતાવીને એટલે કે બેઠક જે પૂર્ણ થઈ છે ત્યારબાદ હવે સીએમ પોતાના કાફલા સાથે અને તમામ જે મંત્રીઓ છે તેમની સાથે મહાત્મા મંદિર ખાતે જવા માટે રવાના થઈ ચૂક્યા છે। સીએમ પોતાના કાફલા સાથે અને તમામ જે મંત્રીઓ છે તેમની સાથે મીટિંગ કરવામાં આવી ત્યારબાદ હવે મહાત્મા મંદિર ખાતે જવા માટે રવાના થઈ ચૂક્યા છે। તો જેપી નડ્ડા આ સાથે મુખ્યમંત્રી મીટિંગ કરી અને તેઓ જે નવા જે મંત્રીઓ શપથ લેવાના છે તેમની સાથે તેઓ મીટિંગ કરી અને ત્યાંથી તેઓ નીકળી ચૂક્યા છે। એટલે બસ હવે થોડીક ક્ષણોમાં તેઓ શપથવિધિ સમારોહ સ્થળ પર પહોંચી જશે અને જે રાહ જોવાઈ રહી હતી, જે ચહેરાઓને તેમના સમર્થકો પણ જોવા ઈચ્છી રહ્યા છે અને જેઓની સાથે તેઓએ કામ કર્યું છે અને તેવા ચહેરાઓ જ્યારે શપથ લેશે તો એ કાર્યકર્તાઓમાં પણ એ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અહીંયા શંકર ચૌધરીને આપ જોઈ રહ્યા છો, એક શક્યતાઓ શંકર ચૌધરીની પણ હતી કે તેમને કંઈક પ્રમોશન આપવામાં આવી શકે છે અથવા તો તેમને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે। જો કે એ નથી થયું, પરંતુ જે પદ તેઓ નિભાવી રહ્યા છે તેને લઈને પણ કદાચ રિએક્શન લેવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છે। તેમને જોઈએ કે તેમનું કયા પ્રકારનું રિએક્શન હશે આ મુદ્દે। ગીતા આપણી સાથે જોડાયેલા છે। તો દાદાની આ સ્પેશિયલ 26 આ જે ટીમ છે તેમાં આ જે ચહેરાઓનો સમાવેશ કરવામાં આવે છે તેની આપણે વાત કરીએ છીએ, પરંતુ જયેશ રાદડિયા સાથે જે વાતચીત થઈ અને ત્યારબાદ અહીંનું એક ફેક્ટર જયેશ રાદડિયાનું એ પણ સામે આવ્યું છે, એ અંગે વાતચીત કરીશું। રાજ્યપાલ પણ નીકળી ચૂક્યા છે એટલે બસ 5-1 મિનિટમાં કદાચ આ કાર્યક્રમ હવે શરૂ થઈ જશે અને જે અપેક્ષિત સમય હતો એ સમય પર જ જે વિજય મુહૂર્ત કહેવામાં આવતું હોય છે, બીજેપી હંમેશા એ વિજય મુહૂર્તને અનુસરતું હોય છે અને એ વિજય મુહૂર્તમાં 12:39નો જે સમય છે એ વિજય મુહૂર્તમાં આ શપથ ગ્રહણ સમારોહ શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે। તો મુખ્યમંત્રી મહાત્મા મંદિર જવા માટે રવાના થઈ ચૂક્યા છે, રાજ્યપાલ પણ રવાના થઈ ચૂક્યા છે, CR પાટીલ પણ મહાત્મા મંદિર જવા માટે રવાના થયા છે, સાથે જેપી નડ્ડા પણ રવાના થઈ રહ્યા છે। તો આ રીતે તમામ જે મહાનુભાવો છે જેઓની મીટિંગ પૂર્ણ થઈ ચૂકી છે, તો શપથ પહેલા તેઓને એક માહિતી આપવામાં આવી છે કઈ રીતે કામ કરવાનું છે, આ સાથે શપથ અંગે પણ માહિતી આપવામાં આવી છે। કારણ કે ઘણી વખતે આપણે જોયું છે કે શપથ લેતા હોય ને ભૂલ પણ પડતી હોય છે લોકોને, કારણ કે પહેલી વખત જ્યારે શપથ લેતા હોય ત્યારે ભૂલ પડવી સ્વાભાવિક પણ હોય છે, ત્યારે આ બધી પણ એક પ્રેક્ટિસ અંદરખાને થતી પણ હોય છે, તો એની પણ એક માહિતી અહીંયા આપવામાં આવી હશે। સંધ્યા, એટલે એક નવી જવાબદારી જેને મંત્રી પદ મળ્યું છે, પરંતુ સૌરાષ્ટ્રમાંથી જૂનાગઢ ક્યાંક